ચાલો પાર્ટ 1 માં મેં બેઝ ક્લિયર કર્યો છે. હવે પાર્ટ 2 માં આઈ શેડો અને લિપસ્ટિક ઉપર વર્ક કરીશું. સૌથી પહેલા આઈ શેડો કરું ત્યારે પહેલા લોઅર લેસ ઉપર વર્ક કરીશ, મીન્સ કે કાજળ સ્મચ કરવાનું, બરાબર છે. 2 વર્ક કરીશ. પીએસસી નું મેં કાજળ લીધેલું છે. ચલો સેમ જ સામેની સાઈડ જે ડસ્ટ છે, ડાર્ક કન્ટેન્ટ મેં લીધેલું છે બ્લેક કલરનું, એનાથી હું સ્મચ કરીશ. પછી મેં થોડું કોફી કન્ટેન્ટ લીધેલું છે, એને પણ હું બ્લેક કલર છે એની નીચે સ્મચ કરીશ. ચાલો હવે હું આંખ ઉપર વર્ક કરીશ આઈ શેડોની. આઈ બેઝ માટે હું 2.5 નંબર પીએસસી નું જે લિક્વિડ કન્સીલર આવે છે એ યુઝ કરું છું. આઈ શેડોમાં હું 3 ફ્લફી બ્રશ સાથે વર્ક કરીશ. મોટું, મીડિયમ ને નાનું, બરાબર છે. બિગ એરિયામાં આના ઉપર વર્ક કરવાનું રહેશે. મિડલ પાર્ટ જે ક્રેસ એરિયા હોય એનું આના ઉપર વર્ક કરવાનું રહેશે. આઉટર કોર્નર ઉપર નાના ફ્લફી બ્રશ સાથે વર્ક કરવાનું રહેશે. સૌથી પહેલા હું જે કોસ્ચ્યુમ છે એના આધારે હું પર્પલ કલર લઈશ. ત્યાર પછી હું લાઇટ પિંક કલર પિક કરીશ. અગેન આઉટર કોર્નર પર થોડોક એવો ડાર્ક કલર એડ કરીશ. ઇનર કોર્નર પર હું લાઇટ શેડ યુઝ કરીશ. એના પહેલા હું આ થોડો કોપર બેઝ ઉપર કલર લઈશ.
મેકઅપ સ્ટુડિયોનું માઇક્રો ગ્લિટર આવે છે, આનાથી હું થોડુંક એવું ગ્લિટર કરીશ. ચાલો, આજે હું એકદમ સોફ્ટ આઈ મેકઅપ કરવાની છું, એટલા માટે હું હવે આઈલાઇનર સ્ટાર્ટ કરીશ. આઈલાઇનરમાં મેં રિકોર્ડની આઈલાઇનર લીધી છે અત્યારે. ચાલો, મસ્કરા કમ્પ્લીટ થઈ ગયા છે, ત્યાર પછી આપણે આઈબ્રો ડિફાઇન કરીશું. હું એનેસ્થેસિયાનો બ્રો બ્રાઉન શેડ લઉં છું. આઈબ્રો ડિફાઇન ક્યારેય બ્લેક કલર કરીને નથી કરવાનો. બ્લેક કલર યુઝ કરીને, બ્લેક કલર યુઝ કરવાથી થોડું આઈબ્રો વધારે પડતો ઓરેબલ લાગે છે, એટલા માટે આપણે હંમેશા ગ્રે કલર, કોફી કલર એ બધા કલર હારે જ વર્ક કરવાનું છે. મારા મોડલની ડસ્ટી સ્કિન છે એટલે હું લિપસ્ટિકનો શેડ આ ટાઈપનું યુઝ કરીશ. લિપસ્ટિક ને એ બધી વસ્તુ છે સ્કિન એકોર્ડિંગ યુઝ કરવાની રહેશે. નોર્મલ ટોન હોય તો એ ટાઈપનું લિપસ્ટિક યુઝ કરવાની, ફેર ટોન હોય તો એ ટાઈપની યુઝ કરવાની. સ્માઈલ. उसको